ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ ખૂબ સરસ મજાનો ટોપિક આપની સામે રજૂ કરવા જઈ રહ્યો છું. સાયકોલોજી વિષયના એક સરસ મજાનો ટોપિક જે બીએડના તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ, અધ્યાપકશ્રીઓને પણ આ થોડોક સહાયરૂપ થાય એવો ટોપિક પસંદ કર્યો છે. અને એ ટોપિકનું નામ છે સમગ્રને સમજો, ભાગોને ઓળખો. આ એક સિદ્ધાંત છે. પહેલાં સમગ્ર વસ્તુ દેખાડવાની છે, પછી એમાં જુદા જુદા ભાગો કરીને સમજવાની વાત છે, અને પછી ગ્રાસ્પિંગ થાય. ટૂંકમાં સમગ્ર દ્રષ્ટિકોણથી સાચી સમજણ તરફ જવાની વાત છે. તો ચાલો સમજીએ આગળ. સમગ્રને ઓળખો, સમગ્રને સમજો અને ભાગોને ઓળખો, એક સિદ્ધાંત તરીકે. તો આ સિદ્ધાંત છે કોને આપ્યો? તો અહીંયા ગેસ્ટાલ્ટ નામનો સાયકોલોજિસ્ટ એને અધ્યયનનો આ સિદ્ધાંત આપ્યો છે, જેને આપણે ગેસ્ટાલ્ટ થિયરી ઓફ લર્નિંગ કહીએ છીએ. તો ગેસ્ટાલ્ટનો અધ્યયનનો સિદ્ધાંત મનોવિજ્ઞાનમાં પૂર્ણતા કે સમગ્ર પર ભાર મૂકે છે. તો આ સિદ્ધાંત મુજબ માનવીય મગજ કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિના અલગ અલગ ટુકડાઓમાં જોવાને બદલે એક સમગ્ર કમ્પ્લીટ ફોર્મમાં એ સ્વરૂપે જુએ છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપની સામે એક ચિત્ર મૂકેલું છે. એક પૂર્ણ સમગ્ર છે અને બીજું છે અલગ અલગ ટુકડાઓ. તો આ એક ગેમની રમતના ચિત્રો છે. તો એ બધું પહેલાં જોડેલું છે અને પછી અલગ કરેલું છે. તો આપણને ખ્યાલ આવે કે અલગ કરેલી વસ્તુઓ છે કેવી રીતે જોડાય છે. તો અહીંયા પૂર્ણતા કે સમગ્ર ઉપર ભાર મુકાય છે. મુખ્ય વિચાર કંઈક આવો છે ગેસ્ટાલ્ટનો કે એમાં સંપૂર્ણ આકાર, પેટર્ન અને સ્થાનને એકમ તરીકે સમજીએ છીએ, અલગ અલગ ભાગ તરીકે નહીં, પરંતુ તેમના સંબંધો આપણા માટે મહત્ત્વના છે. મગજ સરળતા, વ્યવસ્થા અને અર્થ શોધવા પ્રયત્ન કરે છે. તો આ મુખ્ય વિચાર હતો. તો એના કેટલાક ગેસ્ટાલ્ટના મુખ્ય નિયમો છે, એના પ્રિન્સિપાલ્સ છે. 5 નિયમો એના ખાસ કરીને એને આપેલા છે આ સિદ્ધાંતને અનુસંધાને, કે નિકટતા, સમાનતા, સતતતા, પૂર્ણતા અને સરળતા. આની માહિતી આપણે આનો સમજ છે એ આપણે આગળ જોશું. તો આગળમાં આ સિદ્ધાંત ગેસ્ટાલ્ટનો અધ્યયનનો સિદ્ધાંત છે એના કેટલાક લક્ષણો છે. તો એ પહેલું જ લક્ષણ છે કે પૂર્ણથી અંશ તરફ જવાની વાત છે. તો વ્યક્તિ પહેલાં આખી વસ્તુને જોડે છે અને પછી તેના નાના નાના ભાગોને સમજે છે. અહીંયા હાથીનું ચિત્ર આપેલું છે, જે આખો હાથી છે, અને પછી એના પાર્ટ્સ, અલગ અલગ ભાગો, એના અંશ તરીકે એની સમજ આપવામાં આવે છે, અને ત્યાર પછી આખા ચિત્રની સમજ આપણને મળે છે. તો પેલું પૂર્ણતાથી અંશ તરફ જવાની વાત કરી છે ગેસ્ટાલ્ટે. બીજું છે આંતરસૂઝ, એટલે કે ઇન્સાઇટ. સમસ્યાનો ઉકેલ અચાનક અને સમજપૂર્વક મળે છે, પ્રયત્ન અને ભૂલથી નહીં. અહીંયા કોહલરનો પ્રયોગ એવો હતો કે એમાં વુલ્ફ ગેંગ કોહલર ભૂખરા ચિંપાંજી પર લાકડી અને કેળાનો પ્રયોગ કરીને આંતરસૂઝ દ્વારા શીખવાની સાબિતી આપી હતી. અહીંયા ગેસ્ટાલ્ટનો બીજું લક્ષણ આ સિદ્ધાંતનું એવું છે કે ગ્રહણશીલ નિયમો છે. ગ્રહણશીલ નિયમોની અંદર આગળ આપણે જોયું તેમ કે સમીપતાનો નિયમ, જે કોઈ પણ વસ્તુઓ છે એ નજીક એકી સાથે જૂથમાં દેખાય છે, નજીક હોય તો. સમાનતાનો નિયમ, તો દેખાવમાં સમાન વસ્તુઓ એક સાથે જોડાયેલી લાગે છે આપણને. ગોળ હોય તો ગોળ બધી વસ્તુ એક સરખી લાગે છે, ચોરસ હોય તો ચોરસ એક સરખી લાગે. એટલે સમાનતાનો નિયમ પણ એને અહીંયા મૂક્યો છે. સંપૂર્ણતાનો નિયમ, તો અધૂરી રેખાઓ કે આકારને મગજ જાતે પૂરું કરીને જોવે છે. એટલે કેટલીક તૂટક રેખાઓ દ્વારા કોઈ પણ જાતનું ચિત્ર દોરેલું હોય અથવા તો દોરવાનું હોય ત્યારે, ખાસ કરીને નીચેલા ધોરણમાં, એટલે નાની કક્ષાઓમાં જ્યારે ABCDના આલ્ફાબેટ જ્યારે શીખવવામાં આવે છે ત્યારે આ રીતે તૂટક રેખાઓ દ્વારા આલ્ફાબેટ દોરવામાં આવે છે, અને પછી વિદ્યાર્થી છે એને પૂર્ણ કરે છે. એટલે આ સંપૂર્ણતાનો નિયમ અહીંયા ગેસ્ટાલ્ટે આપણને આપ્યો હતો. આગળ આપણે જોઈએ તો ગેસ્ટાલ્ટના ગ્રહણશીલ નિયમોની અંદર સમીપતાનો નિયમ, નજીક રહેલી વસ્તુઓ એક સાથે જૂથમાં દેખાય છે. સમાનતાનો નિયમ,
આ બધી વસ્તુઓ આપણે ખાસ કરીને જોઈ લીધી. તો અહીંયા શિક્ષણમાં કેટલાક મુખ્ય ઉપયોગો, ખાસ કરીને ગેસ્ટાલ્ટનો સિદ્ધાંત શિક્ષણ ક્ષેત્રે ખૂબ મહત્વનો છે, કારણ કે ગોખણપટ્ટીને બદલે અહીંયા સમજપૂર્વક શિક્ષણ પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓને કોઈ પણ વસ્તુ આપો તો વિદ્યાર્થી ગોખવા તૈયાર થઈ જાય છે અને ગોખીને પોતાનું પાછું વ્યક્ત કરે છે. અહીંયા કંઈક ઉલટી પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુ છે એને સમજપૂર્વકના શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. તો સમગ્રતાથી અંશ તરફનો અભિગમ આપણે આગળ જોયો એમ કે પાઠ ભણાવતી વખતે શિક્ષકે પહેલાં આખા પાઠનો મુખ્ય વિચાર કે વાર્તા ટૂંકમાં કેવી જોઈએ, બરાબર ને? તો એના મુદ્દાઓ ખાલી નહીં, પરંતુ આખો જેટલો પાઠ છે એ પાઠનો સમગ્ર સાર કોઈ પણ સ્વરૂપે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવો જોઈએ. ત્યારબાદ તેના મુદ્દાઓ, વ્યાકરણની વિગતો સમજાવવી જોઈએ. જેમ કે બાળકને પહેલાં આખું વાક્ય વંચાવાય અને પછી એમાં રહેલા શબ્દો કે અક્ષરો ઓળખાવાય. તો ભાષામાં કંઈક આવું જ પાયામાં શીખવવામાં આવે છે અને શીખવવું જ જોઈએ. તો બાળક છે એ સમગ્રથી અંશ તરફ જાય. આ ચિત્ર પરથી આપણને ખ્યાલ આવશે કે સમગ્રથી અંશ તરફ એટલે શું. બીજું છે આંતરસૂચ અને સમસ્યા ઉકેલ. તો ઇન્સાઇટફુલ લર્નિંગમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તૈયાર જવાબો આપવાને બદલે સમસ્યા ઉકેલની તક આપવી જોઈએ. આનાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી અને અચાનક ઉકેલ શોધવાની ક્ષમતા ખીલે છે. એટલે આંતરસૂચ એટલે પોતાની રીતે કોઈ પણ વસ્તુનો વિચાર કરી અને એ સમસ્યાનો ઉકેલ મેળવે. તો પહેલાં સમસ્યા આપવી, પછી એના ઉપર બાળક વિચારે, પ્રયાસ કરે, પ્રયત્નો કરે ને પોતાની આંતરસૂચ પ્રમાણે એ ઉકેલ મેળવે. તો આ હતો આંતરસૂચ અને સમસ્યા ઉકેલનો ઉપયોગ આ રીતે થાય છે. ગેસ્ટાલ્ટના સિદ્ધાંતની અંદર ત્રીજી વસ્તુ છે ઉપયોગ તરીકે કે ગોખણપટ્ટીનો વિરોધ કરવો. તો આ વિષય વસ્તુને ગોખવાનો સખત વિરોધ છે. આમાં કોઈ ગોખણપટ્ટીને સ્થાન છે નહીં. તે બાબતોના અર્થપૂર્ણ શિક્ષણ અને સંબંધો સમજવા ઉપર ભાર મૂકે છે. તો અહીંયા એક બાળક છે યાદ રાખે છે ગોખીને, અને બીજું બાળક છે અર્થપૂર્ણ શિક્ષણ મેળવે છે, એટલે કે સમજીને શિક્ષણ મેળવે છે. કોઈ પણ વસ્તુનો અર્થ જાણે છે અને ત્યાર પછી એ સમજે છે અને એપ્લાઇડ કરે છે. તો અહીંયા ગોખણપટ્ટી વિરુદ્ધ અર્થપૂર્ણ શિક્ષણની વાત છે. અભ્યાસક્રમનું આયોજન, કરિક્યુલમ કન્સ્ટ્રક્શન. તો એનો શાળાનો અભ્યાસક્રમ એવી રીતે ગોઠવવો જોઈએ જેથી દરેક વિષય એકબીજા સાથે જોડાયેલા લાગે. એકબીજા વિષયો છે આમ તો અલગ હોય છે, પરંતુ આયોજન જ એ રીતનું કરવું જોઈએ કે એકબીજા સાથે જોડાયેલા હોય. તો વિષયોને અલગ અલગ ટુકડા તરીકે ભણાવવાને બદલે એક સમગ્ર જ્ઞાનના ભાગ તરીકે રજૂ કરવા જોઈએ. તો ચિત્રમાં પણ આવું દેખાડવામાં આવ્યું છે. દેખાડવા પ્રયાસ કર્યો છે કે અલગ અલગ ટુકડાઓ છે કે અલગ અલગ વિષયો છે, એને એક સંપૂર્ણ જ્ઞાન તરીકે આપણે વિષયોને છે યોગ્ય રીતે ગોઠવી અને જો ભણાવવામાં આવે, અભ્યાસ કરાવવામાં આવે, એ રીતનું આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થી આસાનીથી સરળથી લર્નિંગ કરી શકે. પાંચમું છે પ્રેરણા અને હેતુઓ. તો મોટિવેશન અને પર્પોઝ. તો એમાં વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, જ્યારે ભણવાના મુખ્ય હેતુને સમજી જાય છે ત્યારે તે રસપૂર્વક શીખે છે. પણ મુખ્ય વસ્તુ જ શિક્ષકે અહીંયા સમજાવવાની છે કે એનો હેતુ શું છે. તો હેતુ જો બાળક સમજી જાય તો આગળ વધી શકે છે, રસપૂર્વક એમાં ભણી શકે છે. ભણાવતી વખતે વિષયની વાસ્તવિક જીવનમાં શું ઉપયોગિતા છે તે સ્પષ્ટ કરવું જરૂરી છે. એટલે સૌપ્રથમ હેતુની સમજ આપવી જોઈએ. રસ તો જેને પ્રેરણા જાગે, સક્રિય અભ્યાસ કરી શકે અને ત્યાર પછી ઉપયોગ અને સફળતા તરફ ગતિ કરી શકે. તો ગેસ્ટાલ્ટનો ખૂબ સરસ મજાનો આ સિદ્ધાંતની અંદર આ રીતનો ઉપયોગ શિક્ષક કરી શકે છે. અહીંયા કેટલાક સરળ ઉદાહરણો આપ્યા છે. એમાં ભાષાનું પેલું ઉદાહરણ આપ્યું છે કે ભાષામાં આ સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. ઉદાહરણ તરીકે શિક્ષક જ્યારે નાની વાર્તાઓ ભણાવે છે ત્યારે પહેલાં આખી વાર્તાનો સારાંશ કહી સંભળાવે કે આખી વાર્તાનો સારાંશ શું છે, એનો અર્થ શું છે. ત્યારબાદ જ તેમાંથી અઘરા શબ્દો, જોડણી, વ્યાકરણના નિયમો અલગ તારવીને શીખવે. તો ભાષાની અંદર આ બધી વસ્તુઓ હોય છે. અઘરા શબ્દો હોય છે, જોડણી હોય છે, કહેવતો હોય છે, વ્યાકરણ હોય છે. આ બધી વસ્તુ હોય છે, પણ એને પહેલાં આખી વાર્તાનો સારાંશ કહેવાની વાત છે અને ત્યાર પછી અઘરા શબ્દો તરફ શીખવવા પ્રયાસ કરવાનો છે અને ત્યાર પછી આખી વાર્તા એ વાર્તા છે આખી સમજી શકે. બીજું ભૂગોળનું એક્ઝામ્પલ લીધેલું છે સરળ ઉદાહરણ તરીકે કે ભૂગોળ અને નકશા વાંચનમાં વિદ્યાર્થી ભારતનો નકશો સમજવા માટે પહેલાં આખો નકશો બતાવવામાં આવે છે
નકશાની સમગ્ર છબી મગજમાં બેઠા પછી ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો ભૌગોલિક સ્થાન તરફ ધ્યાન દોરવામાં આવે છે. તો આખો નકશો સૌપ્રથમ બતાવી દેવો જોઈએ બાળકને એક ભૂગોળ શિક્ષક તરીકે, એટલે બાળકને ખબર આવે કયું રાજ્ય ક્યાં છે. અને એક પઝલ ટાઈપ ગેમ પણ આવે છે, તો એ પછી પઝલ ટાઈપ ગેમ નકશાનો ઉપયોગ પણ કરી શકાય છે. એટલે જુદા જુદા ભાગો તરફ એનું ધ્યાન ખેંચાશે અને આ રીતે આ સિદ્ધાંતનો ઉપયોગ બાળક છે કરી શકશે. બીજા બે એક્ઝામ્પલ સરળ આપેલા છે, એક વિજ્ઞાનના પ્રયોગોમાં, બીજું છે ગણિતના કોયડા ઉકેલવામાં. તો ઉદાહરણ તરીકે વિજ્ઞાનમાં ઉદાહરણ તરીકે આપ્યું છે, વનસ્પતિના ભાગો ભણાવતી વખતે શિક્ષક માત્ર બોર્ડ પર મૂળ, પ્રકાંડ કે પર્ણ દોરવાને બદલે વર્ગખંડમાં એક આખો છોડ લઈને આવે. વિદ્યાર્થીઓ પહેલા સમગ્ર છોડને જુએ, પછી તેના અલગ અલગ ભાગોના કાર્યોને સરળતાથી સમજે. તો અહીંયા શિક્ષકે વનસ્પતિના ભાગો સમજાવતી વખતે સંપૂર્ણ વૃક્ષ એટલે કે છોડ, આખો છોડ બાળક સમક્ષ રજૂ કરવાની વાત છે. ને પછી એ છોડને અનુસંધાને જુદા જુદા ભાગોની ઓળખ શિક્ષકે કરાવવી જોઈએ, જેથી કરીને આખા વૃક્ષના જે જુદા જુદા ભાગો છે એનું કાર્ય છે સમજી શકીએ કે પર્ણ છે ખોરાક બનાવે, પ્રકાંડ છોડને ટેકો આપે અને પાણી ખોરાક પહોંચાડે, મૂળ છે તો પાણી અને ખનિજ લવણ સોંપે છે અને છોડને પકડી રાખે છે. તો આ રીતે બાળકને છોડના કાર્યો, વનસ્પતિના ભાગોની ખબર પડે. એટલે આ સમગ્રથી અંશ તરફની વાત આખી થઈ. તો ગણિતમાં પણ એવું છે, કોયડા ઉકેલમાં તમે આનો ઉપયોગ કરી શકો. શિક્ષક વિદ્યાર્થીને એક ખેડૂત પાસે 20 ગાય છે એવો આખો વ્યવહારિક કોયડો આપે તો વિદ્યાર્થી આખી રકમને એક સાથે સમજે છે અને તેના મગજમાં અચાનક લાઈટ થાય કે આમાં સરવાળો કરવો કે ગુણાકાર. તો આખો કોયડો સમજવો પહેલાં, એમાં 20 ગાય છે, દરેક ગાય દરરોજ 5 લીટર દૂધ આપે છે, તેમાંથી 3 ગાય વેચી દેવામાં આવે. હવે બાકી ગાય દરરોજ કુલ કેટલા લીટર દૂધ આપશે. તો અહીંયા બાળક વિચારશે કે આમાં શું કરવું ખરેખર. તો જે વસ્તુ હતી એમાંથી થોડીક ઓછી થઈ એટલે બાદબાકીનો વાત આવે, ક્યાંક ગુણાકારની વાત આવે. તો યોગ્ય ક્રિયા પસંદ કરશે કે હવે શું કરવું, સરવાળો કરવો કે ગુણાકાર કરવો. તો અહીંયા ગુણાકાર કરવો, કારણ કે 17 ગાય ગુણ્યા 5 લીટર બરાબર 85 લીટર દૂધ થયું, બરાબર. તો આ રીતે ગણિત, વિજ્ઞાન, ભાષા, ભૂગોળ, આ બધા જની અંદર આ જુદા જુદા વિષયોમાં ગેસ્ટાલ્ટનો સિદ્ધાંત, જે સંપૂર્ણતાથી અંશ તરફ જવાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ખાસ કરીને ઉપયોગ કરી અને બાળકને સારી રીતે વિષય છે એનું વિષય વસ્તુ છે એ સમજાવી શકાય છે. તો આ તો ગેસ્ટાલ્ટનો સિદ્ધાંત શરૂઆતમાં એક ટોપિક તરીકે સમગ્રથી અંશના ભાગોને ઓળખવાની વાત આપણે કરી હતી. તો એનું મુખ્ય સિદ્ધાંત ગેસ્ટાલ્ટનો છે, એમાં આપણે વાત કરી. તો ખૂબ સરસ રીતે મારા કક્ષાએથી આપને પીરસવાનો પ્રયાસ કર્યો છે, સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો આ વિડીયો ખૂબ ગમ્યો હોય, ખૂબ વસ્તુ સમજાણી હોય, કન્ટેન્ટ સમજાણવું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂર કરજો, કેમ કે ક્યાંક મારી ભૂલ થઈ હોય તો એ સુધારી શકાય. તો તમારા મિત્રો સુધી ખૂબ જ શેર કરો, જેથી મને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. એક નવા જ વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ.